જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા પ્રાર્થના વિદ્યાલય ખાતે તાલીમાર્થી શિક્ષકો માટે એચપીસી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યશાળામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના આચાર્ય ડીએસ ભાભોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત યોજાયેલ તાલીમમાં તજજ્ઞ તરીકે પ્રાથમિક શાળા પિરામણના આચાર્ય રાજુભાઈ પ્રજાપતિ, પ્રાથમિક શાળા નવી દેવીના આચાર્ય મનીષભાઈ પરમાર, પ્રાથમિક શાળા ખર્ચીના શિક્ષિકા ભાવનાબેન પટેલ, જાડેશ્વર કુમાર શાળાના શિક્ષિકા ધર્મિષ્ઠાબેન પટેલ તથા પ્રકાશભાઈ ભીમડા ઉપસ્થિત રહ્યા હતા। પ્રાર્થના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલ દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના આચાર્ય ડીએસ ભાભોરનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત તજજ્ઞોનું શાળાના શિક્ષકો દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે ડીએસ ભાભોરે કાર્યક્રમની રૂપરેખા અને પ્રસ્તાવના રજૂ કરી હતી। શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા આમૂલ પરિવર્તનો થકી વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બની કાર્ય કરવા આહ્વાન કર્યું હતું। આ કાર્યશાળામાં તજજ્ઞ રાજુભાઈ પ્રજાપતિએ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ વિશે વિસ્તૃત સમજ આપી હતી। ભાવનાબેન પટેલ તથા ધર્મિષ્ઠાબેન પટેલ દ્વારા પાઠ આયોજન સંદર્ભે સમજ આપવામાં આવી હતી। અંતે તાલીમાર્થી શિક્ષકોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। યોજાયેલ તાલીમમાં ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના 80 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો। આની અંદર જે અધિક્ષણ, નિરીક્ષણ, પરીક્ષણ, એસેસમેન્ટ અને મૂલ્યાંકન એક નવા જ પ્રકારના આયામ સાથે મુખ્ય 3 હેતુઓ છે। એની અંદર એમાં ડેમો લેસન પણ છે, એની પ્રવૃત્તિઓ પણ છે। અગાઉ જે એસસી હતું એની જગ્યાએ એક નવતર પ્રયોગ તરીકે આ એચપીસીને લાવવામાં આવી રહ્યું છે। એચપીસી અંતર્ગત એક નવો પ્રોગ્રામ એટલે કે પરખ નામની જે એનસીઆરટીની સંસ્થા છે એના દ્વારા તમામ સીબીએસઈ સ્કૂલ હોય, ગુજરાત ગવર્મેન્ટની સ્કૂલ, આરએમએસઈની સ્કૂલ, યુએમએસઈની સ્કૂલ, તમામ શાળાઓમાં આ નવો પોર્ટફોલિયો દાખલ કરવામાં આવી રહ્યો છે અને એની પહેલ ભરૂચ ડાયટ દ્વારા કરવામાં આવેલ છે અને એની શુભ શરૂઆત પ્રાર્થના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ડૉક્ટર જિગ્નેશ પટેલ સાહેબના સાનિધ્યમાં રહીને કરવામાં આવી છે। એ તમામનો જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આભાર વ્યક્ત કરે છે, ઋણ સ્વીકાર કરે છે। આ તાલીમનો ઉપયોગ શિક્ષકો જ્યારે વર્ગખંડમાં જશે ત્યારે નવા આયામ સાથે કરશે।